નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ જોરદાર અસર જોવા મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું, જેને હવે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। એથી ઈ બ્લોક સુધી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ જોરદાર અસર જોવા મળી રહી છે। પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા પછી પણ બાંધકામ અને ફર્નિચરનું કામકાજ ચાલુ હતું, જો એટલાન્ટિસ સ્કીમની એથી ઈ બ્લોકને સીલ કરવાની કાર્યવાહી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તમામ બ્લોકોને હવે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનના આદેશનું એટલાન્ટિસ સ્કીમના ખોડિયાર બિલ્ડર્સ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતું હતું, ને તે બાદ હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે એમસી પહોંચી, રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું, જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી, એથી ઈ બ્લોક સુધી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। કોર્પોરેશનના આદેશની અવગણના થતા ખોડિયાર બિલ્ડર્સની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા બાદ બાંધકામ પણ ચાલુ હતું, એમસીના જે આદેશ હતા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને હવે બિલ્ડર્સની સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી અને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જ્યારે એથી ઈ બ્લોક સુધીની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। એએમસી પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। और સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। જી વિશાલ, સૌથી મોટી કાર્યવાહી શું કહેશો? જી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં આ સાઇટ પર આપણે કોર્પોરેશનની આ જે ગાડી દેખાઈ રહી છે, કોર્પોરેશનની ટીમ અત્યારે હાલમાં એટલાન્ટિસ સાઇટ પર પહોંચી ગઈ છે। કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં સીલ કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે હાલમાં કોર્પોરેશનની ટીમ દ્વારા જે નોટિસ ફાળવવામાં આવી હતી, એટલે કે જે તેમની જે રજા ચિઠ્ઠી છે તે સ્થગિત કરવામાં આવી હતી, તે સ્થગિત કર્યા પછી પણ એટલાન્ટિસ સાઇટ પર સતત કામ ચાલુ હતું અને એટલા માટે અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશને જે સંયોગિક પુરાવા છે તે પુરાવા એકત્રિત કરી અને એટલાન્ટિસ સાઇટની જે કામગીરી છે તેને રોકવા માટેની કવાયત શરૂ કરી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે એટલાન્ટિસ સાઇટ છે, આ સાઇટની અંદર કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા તેમની રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા પછી પણ સતત કામકાજ ચાલુ રાખવા માટેની તે લોકોએ કાર્યવાહી એટલે જરૂરત કરી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓના હુકમનું અનાદર કરવાના કારણે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। વારંવાર કોર્પોરેશનના આદેશનો અનાદર આમના દ્વારા કરવામાં આવતો હોવાની હકીકતો સામે આવી હતી। ત્યારે સૌથી મોટી વાત એ છે, આપણે અંદરના દ્રશ્યો બતાવીશ કે કોર્પોરેશનની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે, આ લોકોએ નેટ લગાવીને ત્યારબાદ પણ કાર્યવાહી શરૂ રાખી છે। આપ જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ છે તે અત્યારે હાલમાં સ્થળ પર પહોંચી ગઈ છે, તેના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અને સીલિંગ મારવાની જે કાર્યવાહી છે તેને અંજામ આપવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો આ છે એટલાન્ટિસ સાઇટ કે જેને સ્થગિત કરવા માટેની તેની રજા ચિઠ્ઠી સ્થગિત કરવાની હુકમ કરવામાં આવ્યો હતો। આ હુકમ બાદ પણ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી અને તેમની મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો કે કારીગરો છે, આજે જો સાઇટ સીલ છે તો આ કારીગરો અંદર શું કામ જઈ રહ્યા છે? આપ જોઈ રહ્યા છો કે અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવા માટેની પરવાનગી નથી આપવામાં આવતી। જ્યારે મીડિયા આવે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ દરવાજો રોકી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ જે કાર્યવાહી છે તે કાર્યવાહીને લઈને આપણે આ મજૂરો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે કે આ તમામ કારીગરો અત્યારે હાલમાં સાઇટ પર અંદર છે અને ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારની જે કાર્યવાહી છે તે
કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે દરવાજો બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવી છે. એટલે કોર્પોરેશનને ક્યાંક નેવે મૂકીને, એમના આદેશોને નેવે મૂકીને આ કાર્યવાહી થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો બિલ્ડરની જે એમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, તે દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે, તે સ્પષ્ટ બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે અને પોતે ક્યાંક ખોટું કરી રહ્યા છો છે તે હકીકત સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ અહીંયા લાગેલા છે. એટલે જો કેમેરાની ચકાસણી કરવામાં આવે તો ચોક્કસથી રોજ કેટલા કારીગરો આવે છે અને કેટલા કારીગરો જાય છે તેની પણ હકીકત સ્પષ્ટપણે બહાર આવી જશે. અને આજે એ બ્લોકથી લઈને, એટલે કે આપ જે જોઈ રહ્યા છો આ એ બ્લોકથી લઈ બી, સી, ડી અને ઈ તમામે તમામ બ્લોકને સીલ કરવાની કાર્યવાહી કરવા માટે અત્યારે હાલમાં કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી છે. જી વિશાલ, હવે જે આ સાઇટના માલિકો છે તેમની સામે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં સાઇટના માલિકો છે તેમણે ક્યાંક ને ક્યાંક આદેશનો ભંગ કર્યો છે અને એટલા માટે જ કોર્પોરેશનની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી ગઈ છે. અને સૌથી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં જે આદેશનો ભંગ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીલિંગની પ્રોસેસ ચાલુ છે. જો આ પછી પણ આ કાર્યવાહીના અંત પછી પણ જો સતત તે લોકોની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રહેશે, તે લોકો જો અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરશે તો ચોક્કસથી તેમની સામે કેસ પણ રજીસ્ટર થશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવશે. એટલે આ તમામ હકીકત અત્યારે હાલમાં જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે તેમના મોડસ ઓપરેન્ડીની જે વાત કરીએ તો આપ જે આ ગ્રીન કલરની નેટ જોઈ રહ્યા છો, આ ગ્રીન કલરની નેટ બાંધવામાં આવી છે કે જેના કારણે કોઈ અંદર ન આવે. દરવાજો છે તે દરવાજાની અંદર જો કોઈ ઓળખીતું વ્યક્તિ આવે છે તો જ તેનો ચહેરો જોઈ અને પછી અંદર લાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે આપ જે ભાઈ છે તે ભાઈને અત્યારે અંદર જવા દેવામાં નહીં આવે, કારણ કે મીડિયા અત્યારે અહીંયા ઊભું છે અને એટલા માટે જ સૂચના આપવામાં આવશે કે થોડી વાર રોકાઈ જાઓ. એટલે આ સમગ્ર જે બાબત છે, ક્યાંક આ જે ગાડી આવી છે તે બિલ્ડરની જ છે, પરંતુ તેમને રોકવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. ને એટલા માટે જ આ બિલ્ડર નીચે ઉતર્યા છે. એ બિલ્ડર પાર્ટનર છે અને એટલા માટે જ આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે, મીડિયામાંથી લાઈવ ચાલી રહ્યું છે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આ કવાયત અત્યારે હાલમાં બિલ્ડરો દ્વારા તેજ કરવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે જે રીતે અત્યારે હાલમાં આ કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક તે લોકો ખોટું કરી રહ્યા છે તે હકીકત સામે આવી રહી છે અને તેના તમામ પુરાવા કોર્પોરેશનને મળી રહ્યા છે. જે રીતે તે લોકોએ ખોટા દસ્તાવેજો આપી અને કૌભાંડ કર્યું હતું અને આ મસ્ત મોટી સ્કીમ છે તે લોકોએ બનાવી છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યારે આટલી મોટી સ્કીમ તેમના દ્વારા બનાવવામાં આવી છે ત્યારે આ સ્કીમની જે પાયામાં જે કૌભાંડ ચાલી રહ્યું છે તે ધીરે ધીરે ઉજાગર થયું છે. જેના બાબતે કલેક્ટરે પણ આદેશ કર્યા છે અને કોર્પોરેશન પણ તેની સાઇટને કામકાજ કરવાના આદેશ સ્થગિત કર્યા છે. જોઈ રહ્યા છો કે જે રીતે બિલ્ડર પાર્ટનર છે તેમને પણ આખરે પાછા જવાનો વારો આવ્યો છે, કારણ કે અત્યારે હાલમાં મંતવ્ય ન્યૂઝનું લાઈવ ચાલુ છે અને ક્યાંક તેમનું જે પાપ છે તે પોકારે નહીં કે તે લોકો ક્યાંક એ સમગ્ર હકીકત છે તે સામે ન આવી જાય તે તમામ હકીકતને ધ્યાનમાં રાખી અને દરવાજો ન ખોલ્યો તે હકીકત દેખાઈ રહી છે. પરંતુ આપણે જે રીતે જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં કવાયત ચાલુ રાખવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ છે તેણે જે રીતે જે કાર્યવાહી કરી છે તેમાં તમામે તમામ જે આ સ્કીમ છે તેના તમામ બ્લોકોની અંદર બ્લોકેજ એટલે સીલ કરવામાં આવશે કે જેના કારણે કોઈ કાર્યવાહી ન થાય. સૌથી મોટી વાત એ છે કે આ કાર્યવાહી થઈ રહી છે તેની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેમાં કોર્પોરેશન દ્વારા જે મહત્વની વાત છે તેમાં એ જોવા મળી રહ્યું છે કે કોર્પોરેશને તમામ સાઇટને સીલ તો કરી છે, પરંતુ આ બિલ્ડરો છે તેમની આદત છે કે તે લોકો સતત કાયદાનો ભંગ કરતા આવ્યા છે, અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરતા આવ્યા છે અને ફરીથી આ ઉલ્લંઘન થશે તેવી શક્યતાઓ ક્યાંક વર્તાઈ રહી છે ને એટલા માટે જ અત્યારે હાલમાં આવનાર સમયમાં આ સીલ ભંગ થશે અને તેમની સામે ગુનો દાખલ થશે. આ સાથે જ કલેક્ટરમાંથી અને કોર્પોરેશનમાંથી પણ આ તમામ બિલ્ડરોની જે કરતૂતો છે કે ખોટા દસ્તાવેજો અને ખોટા બાંયધરી સોગંદનામાઓ આપી અને જે તે લોકોએ આ મસ્ત મોટી તોતિંગ સ્કીમ ઊભી કરી છે તે તોતિંગ સ્કીમની અંદર તે લોકોની સામે કાર્યવાહી થશે અને આવનાર સમયમાં કદાચ તેમને જેલના સળિયા ગણવા પડે તેવી પણ સ્થિતિ ઉદ્ભવે તેવી હાલ શક્યતાઓ પ્રબળ બની છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં તેમની રજા તિથિ સ્થગિત કર્યા પછી પણ સતત તે લોકોએ કામ ચાલુ રાખ્યું હતું અને તેના કારણે જ અત્યારે હાલમાં આ તમામ બાબત ધ્યાનમાં આવતા સાથે જ આ સમગ્ર મુદ્દાને લઈને ત્યાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ અત્યારે આવી પહોંચી છે અને સીલ કરવાની કાર્યવાહીને તેજ કરી છે. એટલે કહી શકાય કે તમામ જે બ્લોક છે એ થી લઈને ઈ સુધીના તમામ બ્લોકોને સીલ કરવામાં આવશે. આ જે તોતિંગ સ્કીમ છે તે તોતિંગ સ્કીમ આજે સ્થગિત થશે
કારણ કે તે લોકોએ જે કૌભાંડો કર્યા છે તેનું પાપ હવે ધીરે ધીરે પોકારી રહ્યું છે અને એટલા માટે જ હવે આ સ્કીમની સામે કાર્યવાહી કરવાનું કોર્પોરેશને શરૂ કર્યું છે. ક્યાંક એ લોકોને એવું લાગતું હતું કે કોર્પોરેશન અમારું શું બગાડી શકશે અને એટલા માટે જ કોર્પોરેશન દ્વારા સતત આ સ્કીમને સીલ કર્યા એટલે કે સ્થગિત કર્યા પછી પણ સતત ને સતત કામ કરવાની કાર્યવાહી ચાલુ રાખી હતી, પરંતુ જે સંયોગી પુરાવા મળ્યા તેના આધારે હવે કોર્પોરેશન આગળ વધી છે અને આ કૌભાંડી બિલ્ડરો છે તે બિલ્ડરોની સામે કવાયત શરૂ કરી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું ને હવે એએમસી દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી અને એ થી ઈ સુધી તમામ બ્લોકને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ટીમ દ્વારા હવે આ જે બિલ્ડિંગ છે તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ટીમ આ જે બિલ્ડિંગ છે તેને સીલ કરવા માટે પહોંચી હતી ને રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું, જેવું ફર્નિચર જેવા કામો પણ ચાલુ હતા અને ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા છે. વરસાદના કારણે જે વિસ્તારો પ્રભાવિત થયા હતા તેને લઈને હવે મુખ્યમંત્રી દ્વારા તેની મુલાકાત કરવામાં આવી રહી છે. શ્રી કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા સમસ્યાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને ખેતરોમાં જઈને મુખ્યમંત્રીએ જે મુશ્કેલી પડી રહી છે, જે નુકસાન થયું છે તેનો તાગ મેળવ્યો છે. ત્યારે ખેડૂતો સાથે મુલાકાત કરી માહિતી મેળવી છે. ત્યારે સરકાર હંમેશા ખેડૂતો સાથે ઊભી રહી છે તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા છે. જે સમસ્યાઓ ખેડૂતોને પહોંચી રહી છે જેનો તાગ લીધો છે અને આ વખતે વધારે નુકસાન થયું છે તેવું ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે. જ્યારે કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેતરોમાં જઈને મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો છે. ખેડૂતો સાથે તેમને સંવાદ કર્યો છે અને જે પણ માહિતી છે તે મેળવી છે. અમદાવાદના ધંધુકા પંથકના વાતાવરણમાં હવે પલટો આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ધંધુકા ખાતેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તો હવે કમોસમી વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે ને તેને જ લઈને હવે અમદાવાદના ધંધુકા ખાતે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જામનગરમાં સતત 7 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાનો માર લાગી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ હવે કમોસમી વરસાદ સતત 7 દિવસથી શરૂ છે. ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. 7 દિવસથી માવઠાનો માર વાગી રહ્યો છે અને ખરીફ પાક પર વ્યાપક નુકસાનીનો અંદાજ છે. ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે. મગફળી અને કપાસના પાકને સવિશેષ નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર. હાલ ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં લગભગ 3,48,000 હેક્ટર જેટલું ખરીફ વાવેતર થતું હોય છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ ઉપરાંત કઠોળ, લીલોચારો, શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય છે. એમાં હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને 27 તારીખથી લઈ અને બીજી તારીખ સુધીમાં જે માવઠું થયું છે તેના લીધે આપણા જામનગર તાલુકાના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં. તો ભુજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રોમિયોગીરીની શંકામાં 2 યુવાનોને તાલિબાની સજા આપવામાં આવી છે. સમાચાર ભુજ ખાતેથી રોમિયોગીરીની શંકામાં 2 યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે, જેના વિડીયો પણ સામે આવ્યા. ગાય શોધતા 2 ભાઈના માથાનું મુંડન કર્યું છે. જ્યારે અર્ધ મૂછો કાપીને ગુદાના ભાગે મરચાનો પાવડર ભભરાવવામાં આવ્યો હતો. આપણી સાથે સંવાદદાતા રોહિત પઢિયાર જોડાઈ ગયા છે. જે રોહિત, હવે રોમિયોગીરીની શંકામાં 2 યુવાનોને તાલિબાની સજા આપવામાં આવી, શું કહેશો? વાત કરવામાં આવે તો જે
કચ્છનો ખાવડા વિસ્તાર કહેવાય છે. આ ખાવડા વિસ્તારમાં બે યુવકોને યુવતી સાથે પકડવામાં આવ્યા હતા. તો ત્યાંના વિસ્તારના જે સંગઠનો કહેવાય અથવા યુવકની મંડળી છે એને ટોળા બનાવી અને જે બે યુવકો પકડ્યા હતા એને તાલિબાની સજા આપવામાં આવી છે. એના વાળ કાપી નાખવામાં આવ્યા છે, એનું મુંડન કરી નાખવામાં આવ્યો છે અને જે તદ્દન માનવતા વિહોણી સજા કહેવાય એ પ્રકારની આ લોકોએ પોતાની રીતે સજા આપવામાં આવી છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે એના વિડીયો પણ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે અને સમગ્ર ખાવડા પંથક અને કચ્છમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. જેના કારણે પોલીસ પણ આ વાતથી દૂર હતી. તો પોલીસને પણ આ ઘટનાની જાણ થતા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ચકચાર ફેલી જવા પામી છે. જી રોહિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ખોડિયાર ચેકડેમમાં યુવાનો જે ડૂબવાનો મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. ખોડિયાર ચેકડેમમાં યુવાન ડૂબ્યાનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ. સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. જ્યારે યુવાન પગ લપસતા ડૂબ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમરેલીના બગસરામાં ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે. તો આ હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ખાતેથી અમરેલીના બગસરામાં લુંધિયા ગામમાં ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે. તો ખેડૂતના ખેતર નજીકમાં કાંટાની વાડમાં નુકસાન કર્યું હતું, જેને લઈને હવે આ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો. ખેડૂતે નુકસાન કરવાનું ના પાડતા ખેડૂત પર હુમલો કરાયો છે. જ્યારે ખેડૂતને ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મેં એક જમીન મારી સામે ભાડરવાળાની વાવો રાખી છે, ત્યાં દેવી પૂજક વાઇડ કાપતા હતા. મેં એને ના પાડી એટલે એણે મને સીધો ઘા કરી દીધો એટલે હું પડી ગયો. મારા ગીંજામાં 5,000 રૂપિયા હતા, એ લઈને વી ગયા છે. તમે અત્યારે શું કાર્યવાહી કરી? અત્યારે તો અહીંયા ખાતું આવીને લખી ગયું સરકારી દવાખાને. સાહેબ, આજે શું ઘટના બની? મારું નામ કિશોર કાંતરિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું. સાથે સાથે બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ છું. અમારા ગામના રમેશભાઈ બાવસિયાનો મને થોડી વાર પહેલાં ફોન આવ્યો. અમારા ગામમાં એમના જમીનના ખેતરે દેવી પૂજક એમના બકરા લઈને આવીને વાડને કેવું નુકસાન કરતા છે એ બાબતમાં બોલાચાલીમાં એમને મતલબમાં મારી લીધું છે એવો મને ફોન આવતો. હું તાલુકા પંચાયત કચેરી હતો ત્યાંથી દોડીને સીધો પોલીસ સ્ટેશને ગયો અને એને લોહી લોહાણ હાલતમાં જોતા મને થોડીક આ વિષય ગંભીર લાગ્યો. ગંભીરતા દાખવીને મેં પીઆઈ મેડમનો કોન્ટેક્ટ કરવાનો, સંપર્ક કરવા માટે પીએસઓ મેડમને કીધું કે ભાઈ પીઆઈ સાહેબને કહો એમને અનુકૂળતા હોય તો મારે મળવું છે ને આ એક ગંભીર. તો છોટાઉદેપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દારૂ ભરીને હેરાફેરી કરતી કાર ઝડપાઈ છે. તો હવે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ ભરી હેરાફેરી કરતી કારને ઝડપી પાડવામાં આવી છે. જ્યારે પોલીસે ગજેન્દ્રપુરા પાસેથી દારૂ ભરેલી કારને ઝડપી પાડી છે. જૂનાગઢથી આ સમાચાર ગાંજો ઝડપાયો છે. તો ગાંજાના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો જૂનાગઢમાંથી ગાંજો ઝડપાયો છે. હાઈબ્રાઇન્ડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી અને એસઓજી ટીમે 3.160 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો. 3 પેકેટ ગાંજાની કિંમત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જૂનાગઢ યુવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી જે હાઇબ્રિડ ગાંજાના 3.160 કિલોગ્રામ જેટલા જથ્થો, જેના 3 પેકેટ અને જેની બજાર કિંમત 1 કરોડ 16 લાખ રૂપિયા થાય છે, આ જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડેલા. જે એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર રજાક શાહ શામદાર તથા હુસેન નાસિર પઠાણ આ ત્રણેય જૂનાગઢના. અન્ય આરોપી ધવલ કાળુભાઈ વરાડ જે વિસાવદરનો વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાન્જા કાર GJ 11DB 80.
ત્યારે અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના જે પ્રમુખ છે ભાજપના, તેમને રાજીનામું આપ્યું છે. તો અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું છે. ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે તેમને હવે રાજીનામું આપી દીધું છે. જિલ્લા પ્રમુખને સંબોધી ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તો પરેશ ધાનાણીએ હવે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કર્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી, જેમાં ગોપાલ ઇટાલિયા પર હવે આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી પરેશ ધાનાણી દ્વારા ગોપાલ ઇટાલિયા પર હવે કટાક્ષ કરવામાં આવ્યો છે. આપ અને બાપ બંને એક જ માની પેદાશ છે તેવું પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું. ખેડૂત સત્યાગ્રહ આંદોલનમાં ધાનાણીનો ઇટાલિયા પર કટાક્ષ. કરવા જાય હું તો કેતુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને આમાં પાણીએ તમે ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈ નતું, અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે એમ. આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે. ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ, ખબરદાર, તમારે વેચાવવું હોય તો વેચાવ. તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા, અમારા. ત્યારે પાટણના રાધનપુર ખાતેથી આ સમાચાર ઠાકોર સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે પાટણના રાધનપુર ખાતેથી ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. મહેમદાબાદ ગામે મંદિરમાં યોજાયેલ મીટિંગમાં બંધારણ કરવામાં આવ્યું છે. તો આ સામાજિક બંધારણ કરવામાં આવ્યું. લગ્નમાં ડીજે, હલ્દી રસમ, ફટાકડા, વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો જૂનાગઢના માળિયા તાલુકામાં મુખ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ ખાતેથી માળિયા તાલુકામાં મુખ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવશે. માળિયા હાટીના તાલુકાના પાણીધરા ગામે મુખ્યમંત્રી મુલાકાત લેશે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં પણ મુલાકાત કરવામાં આવશે. વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. જુગાર ધામ પર હવે રેડ પાડવામાં આવી છે. તો એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જુગાર ધામ પર રેડ પાડવામાં આવી છે. તો વાવથરાદમાં એસઓજી ટીમ દ્વારા જુગાર પર રેડ પાડવામાં આવી છે. ભાભરનવા ખાતે બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી. રેડ દરમિયાન સાંતલપુર, વાવ, રતનપુરમાં લોકો ઝડપાયા છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે. જ્યારે તેને લઈને હવે અનેક અટકળો પણ થઈ રહી છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે આજે ખેડૂત પાસે પોતાના સંતાનને ભણવા માટેની ફી પણ આ પાકના ભરોસે હોય છે. પોતાના ખેતરમાંથી જે પાક ઉપજ આવે છે તેમાંથી પોતાના આખા ઘરનો ખર્ચ ચલાવતા હોય છે. જ્યારે આ પાક નિષ્ફળ જતા વિદ્યાર્થી નેતા તરીકે સરકાર પાસે મદદ માંગવામાં આવી છે કે જે ખેડૂતોના પાક આ કમોસમી વરસાદના લીધે નિષ્ફળ ગયો છે તેના દીકરા દીકરીઓને અભ્યાસ માટે 1 વર્ષની તમામ શૈક્ષણિક ફી માફ કરવામાં આવે. આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આજે ખેડૂત એ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યું છે. એક વિદ્યાર્થી સંગઠન તરીકે આજે અમે સરકારને એક માંગ કરીએ છીએ કે જે આ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતો પાયમાલ થયા છે, એ ખેડૂતોના દીકરા દીકરીઓની 1 વર્ષની ફી એ સ્કોલરશિપ પેટે સરકાર ચૂકવે, જેનાથી આ ખેડૂતને થોડી ઘણી પણ એક રાહત મળે, એવી એક માંગ છે.
દિવાળી બાદ ખેડૂતોને મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તે પહેલા મોટા પ્રમાણમાં ઓપન માર્કેટમાં વેચાઈ ગઈ છે. સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરાય અને ઓપન યાર્ડમાં જે ભાવ મળ્યા છે જેનો ડિફરન્સ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અતિવૃષ્ટિ વરસાદના કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયા છે. તમામ પાકો નિષ્ફળ છે. એમાં ખાસ કરીને જોવા જઈએ આપણે તો મગફળીના પાક ઉપર મોટી નુકસાની થયેલ છે. એટલે સોમા તરફથી અમારું જે એક મંતવ્ય છે એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરીએ છીએ. વિનંતી કરીએ છીએ કે તમામ ખેડૂતોને નુકસાન થયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ડાયરેક્ટ એમના ખાતામાં સહાય મળે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે પાકો બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નુકસાનનું યોગ્ય વળતર અને ક્રોપ લોન માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ નકલી ખાતર અને બિયારણના વેચાણ પર કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. અત્યારે ખેડૂતને એવી આશા હતી કે અમારો કપાસ પાકશે અને એનું સારું ઉત્પાદન મળશે એવી આશા હતી, પણ એ ખલાસ થઈ ગયા. ડોંગર ખલાસ થઈ ગયા, તમામ પાકો અમારા ખલાસ થઈ ગયા. અત્યારે અમે એવું નક્કી કર્યું છે ખેડૂતો કે સરકાર અમને કોઈ એમ સારામાં સારું વળતર મળે અને અમને પગભેર કરે. અમારી આર્થિક તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.